આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ધર્મેન્દ્ર જોશી. કચ્છ મિત્રના પ્રથમ પાના પર હેડલાઇન્સ છે કે સંસદમાં વિપક્ષોની ધમાલ વચ્ચે વકફ અહેવાલ રજૂ. કચ્છ મિત્રના છેલ્લા પાના પર હેડલાઇન્સ છે કે ભાવિ વિકાસને જોતા કંડલામાં જેટી નંબર 13 થી 16 માટે 4 લેન અપૂરતી. અન્ય એક સમાચાર છે કે વન કુટીર નિર્માણ દ્વારા હરિયાળી વિસ્તરણ અભિયાન. નખત્રાણા ખાતે વન કુટીરનું ખાતમુહૂર્ત કરાયું. अन्य एक समाचार है कि मैं रोगान कला को बहुत सालों से जानती हूं. शबाना आजमी. फिल्म जगतनी महान अभिनेत्री पद्मश्री शबाना आजमीए रोगान कला निहाळवा बीजी वखत નિરોણાની મુલાકાત લીધી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે આધાર કાર્ડમાં જન્મ તારીખ અટકના સુધારા માટે ફરજિયાત ડિજિટલ જન્મ પ્રમાણપત્રનો આગ્રહ. અગાઉ પાલિકા ગ્રામ પંચાયતોમાં હસ્તલિખિત પ્રમાણપત્રો અપાતા, ત્યારે હવે ડિજિટલ માટેની માથાકૂટ. દર વર્ષે નવા ફતવા. માંડ એક લાઇનમાં ઊભા રહેવામાંથી નીકળ્યા, ત્યાં ફરી બીજી ગોઠવણ. અન્ય એક સમાચારમાં ભુજના પ્રોફેસરે AI બેઝ ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન બનાવી, જે સોલારથી થશે ચાર્જ. નવી પેટન્ટને ભારત સરકારની માન્યતા. હવે આંતરિક રચના તૈયાર કરાશે. દિવ્ય ભાસ્કરની સ્પોર્ટ્સ આવૃત્તિમાં સમાચાર છે કે WPL પહેલીવાર 2 ટીમો ઘરેલું મેદાન પર રમશે. વિમેન્સ પ્રીમિયર લીગની 3જી સિઝન આજથી 4 શહેરોમાં રમાશે. જીઓ સ્ટાર નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના અંદરના પાને સમાચાર છે. લોકસભામાં નવું ઇન્કમટેક્સ બિલ 2025 રજૂ. નવા વિધેયકમાં 622 પાના, 536 કલમ, 16 અનુસૂચિ, 23 ચેપ્ટર અને 2,60,000 શબ્દો. હવે કરવર્ષ શબ્દ વપરાશે. સંદેશના બિઝનેસ પેજ પર સમાચાર છે. ફુગાવાનો દર ઘટ્યો છતાં ટ્રેડ વોરની ચિંતા હાવી જ રહેતા પ્રારંભિક સુધારો ધોવાયો. સતત 7મા દિવસે મંદી. 593 પોઈન્ટ ઊંચકાયા પછી સેન્સેક્સ વધેલા મથાળેથી 626 પોઈન્ટ ઘટીને બંધ. અન્ય એક સમાચાર છે. કચ્છની 445 પૈકી 158 ખેડૂત સેવા સહકારી મંડળીઓનું ડિજિટલાઇઝેશન. જે વિસ્તારોમાં બેંકની સુવિધા ઉપલબ્ધ નથી, તેમને મંડળી મારફતે લાભ મળશે. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. પરીક્ષા એક મહોત્સવ. છાત્રોમાંથી બોર્ડ પરીક્ષાનો હાવ દૂર કરવા પ્રયાસ. એકાગ્રતા અને નિયમિતતા સફળતાની ચાવી. સ્વામી પ્રદીપ્તાનંદજી. ભુજ ખાતે 1500 છાત્રોને પ્રેરક માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો. અન્ય એક સમાચાર છે. હૃદયરોગ જાગૃતિ દિવસ નિમિત્તે તબીબોની તાકીદ. ધૂમ્રપાન ગર્ભમાં બાળકના વિકાસને એવી ગંભીર અસર કરે છે કે ક્યારેક હૃદયરોગ સાથે જન્મ લે. વધુ એક સમાચારમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરકારી કચેરીમાં હેલ્મેટ પહેર્યા વિના આવતા 104 ચાલકો દંડાયા. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ ભારતીય નૌકાદળની 2 એવી મહિલા અધિકારીઓની જે પૃથ્વીના સૌથી દૂરસ્થ સ્થાન પોઈન્ટ નેમો સુધી પહોંચી. NDTVના સમાચાર. દુર્ગમતાનો મહાસાગર એટલે દક્ષિણ પેસિફિકમાં સ્થિત પોઈન્ટ નેમો, જે પૃથ્વી પરનું સૌથી દૂરસ્થ સ્થાન. આ દરિયાની વચ્ચેનો એ પોઈન્ટ છે જ્યાંથી નજીકના ભૂમિભાગ તરફ જઈએ તો પણ આશરે 2688 કિલોમીટરનો દરિયો ખેડ્યા પછી જ જમીન દેખાય. ભારતીય નૌકાદળની 2 મહિલા અધિકારીઓ
લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા ભારતીય નૌકાદળના સેઇલિંગ વેસલ INSV તારિણીના પૃથ્વી પરના સૌથી દૂરસ્થ સ્થાન પોઈન્ટ નેમોને પાર કરીને એક નવો સીમાચિહ્ન સ્પર્શ કર્યો. ભારતીય નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના નાવિકા સાગર પરિક્રમા 2 મિશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ. બંને અધિકારીઓ દ્વારા ભારતની નૌકાદળ શોધ પહેલના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી પરિક્રમા યાત્રા. આ બંને મહિલા અધિકારીઓ હાલ વિશ્વના સૌથી અલગ પાણીમાં છે. આ બંને મહિલાઓએ સ્થિતિસ્થાપકતા, હિંમત અને સાહસની ભાવનાને સાબિત કરી બતાવ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર